ભારે વરસાદથી ધરોઈ ડેમમાં નવા નીરના આવક થયા છે। નવા નીરના આવક વધતા સપાટી 619 ફૂટ પર પહોંચી। વરસાદને લીધે ધરોઈ ડેમના 2 દરવાજા ખોલાયા છે। 2 દરવાજામાંથી 29,440 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હાલ ડેમમાં 59,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે। આ વર્ષે સિઝનમાં પ્રથમવાર ધરોઈના દરવાજા ખોલવામાં આવ્યા છે। તો વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો હાલ ડેમમાં 59,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના પગલે દરવાજા ખોલવામાં આવ્યા છે। તો સિઝનમાં પ્રથમ વખત ધરોઈ ડેમના દરવાજા ખોલાયા છે। સાબરમતી નદીમાં પાણી છોડાતા તંત્રને સતર્ક કરવામાં આવ્યા છે। તો ભારે વરસાદથી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો, તેના પગલે સતત પાણીની સપાટી વધી રહી છે। તો હાલ સપાટી 619 ફૂટ પર પહોંચી છે। તો ધોધમાર વરસાદને લીધે ધરોઈ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો છોટાઉદેપુરમાં બપોર બાદ અચાનક વરસાદી માહોલ છવાયો। કેટલીક જગ્યા પર વરસાદ વરસ્યો, તો વાદળ છવાયા વાતાવરણ વચ્ચે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો। આણંદમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારે છોટાઉદેપુરમાં બપોર બાદ અચાનક વરસાદી માહોલ જામ્યો। અચાનક વાદળ છવાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। આણંદમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। અરવલ્લીના ધનસુરામાં ગાજવીજ સાથે કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। જવાહર બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા। નગરના ઐતિહાસિક તળાવમાં નવા નીર આવ્યા છે, તથા અમૃત સરોવરમાં વરસાદી નીરની આવક થઈ। ભાવનગરના તળાજા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો। છેલ્લા 3 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। તળાજાના અલંગ, મણાર, સોસિયા, ત્રાપજ, કચ્છવા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। કચ્છમાં સવારથી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। માંડવી, મુન્દ્રા, અબડાસામાં વરસાદ વરસ્યો। માંડવી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। અબડાસાને નખત્રાણા સાથે જોડતો માર્ગ બીટા પાસે બંધ થયો। બીટા પાસેની નદીનો કોઝવે તૂટી જતા રસ્તો બંધ થઈ ગયો। લાંબા વિરામ બાદ મેઘરાજાએ છેલ્લા 3 દિવસની વાપસી કરી છે। નવી ઇનિંગમાં મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોળ્યું છે। રાજ્યમાં ધીમે ધીમે વરસાદ જોવા મળ્યો। અમદાવાદ, સુરત, વડોદરા અને સુરેન્દ્રનગરમાં મેઘાએ અમી છાંટણા કર્યા। અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। એસજી હાઈવે, એરપોર્ટ, ખમાસા, આસ્ટોડિયા, જમાલપુર, રાયપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। તો સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। અઠવા, ઉધના, વેસુમાં વરસાદ વરસ્યો। વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા। વડોદરામાં યલો એલર્ટ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા। ઉકળાટમાં બફાતા નાગરિકોને વરસાદ પડતા રાહત થઈ। વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ થયો। હવામાન વિભાગની આગાહીની વચ્ચે વરસાદ વરસ્યો। અસહ્ય બફારા બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત મળી। લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદ આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી। વરસાદ વરસતા ખેડૂતોએ કરેલા પાકને જીવનદાન મળ્યું।